ગર્ભવતી થવું એ ખબર કેવી રીતે પડે સ્ત્રીને? તો સૌથી પહેલી વસ્તુ છે કે જો એમને નોર્મલ રેગ્યુલર મેન્સ્ટ્રુઅલ સાયકલ છે અને એની ચોક્કસ જે ડેટ પર માસિક ના આવે તો આપણે કહી શકીએ કે એને કદાચ પ્રેગ્નન્સી હોઈ શકે. મિસ્ડ મેન્સીસ આપણે જે કહીએ છીએ તો એક ફર્સ્ટ સાઇન છે. એની સાથે સાથે પેશન્ટને નોઝિયા છે, ઉબકા આવવા જેને કહીએ, સવારે મોર્નિંગ સિકનેસીસ છે જેમાં વોમિટિંગ છે, ઉબકા આવે, એ બધી વસ્તુ એને ઇન્ડિકેટ કરી શકે કે એને પ્રેગ્નન્સી કદાચ હોઈ શકે. તો મિસ્ડ મેન્સીસ, મોર્નિંગ સિકનેસીસ આ બંને અર્લીએસ્ટ છે જે પેશન્ટને ખબર પડી શકે કે પ્રેગ્નન્સી કદાચ હોઈ શકે. એની સાથે સાથે જો એને પ્રેગ્નન્સી ટેસ્ટ કરે, જે આપણે યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ જે આવે છે, યુપીટી કિટ છે, એ બધી વસ્તુથી પેશન્ટને ખબર પડી શકે કે પ્રેગ્નન્ટ છે. ઘણા બધા સિમ્ટમ્સ છે જે અગર પ્રેગ્નન્સીની અંદર થાય તો આપણે તરત ને તરત ડોક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ. જેમ કે એક વસ્તુ છે ઇન્ક્રીઝ ફ્રીક્વન્સી ઓફ યુરિનેશન. જો પેશન્ટને ઘડીએ પેશાબ કરવા જવાની અર્જ થતી હોય તો એક વખત ડોક્ટરને દેખાડવું જોઈ શકે, કારણ કે એ ઇન્ડિકેટ કરે છે કે કોઈ યુરિનની અંદર ઇન્ફેક્શન હોઈ શકે. એ સિવાય અચાનક વજન વધી જવું, અચાનક વજન ઘટી જવું, સડનલી પેટની અંદર દુખાવો થવો, ફરીથી માસિક ચાલુ થઈ જવું પ્રેગ્નન્સી દરમિયાન, યા કોઈ એબનોર્મલ વજાઇનલ ડિસ્ચાર્જ થવો, એ બધી શું કહેવાય કે એ હાઈ રિસ્ક છે કે તરત આપણે ડોક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ. બરાબર. સો આ બધા સિમ્ટમ્સ છે જે તરત ડોક્ટરની જોડે જઈને એકવાર એનું નિદાન લાવવું જોઈએ. જનરલી કોઈ પણ ડોક્ટર એવું નહીં કહે કે તમારે પ્રેગ્નન્સી દરમિયાન ટ્રાવેલ કરવું જોઈએ અનલેસ ઓર અનટિલ ઇટ્સ રિક્વાયર્ડ, કે તમારે સાચેમાં જો જરૂરી છે તો જ તમારે ટ્રાવેલ કરવું જોઈએ. ટ્રાવેલ એટલે કે લોંગ ટ્રાવેલ આપણે જનરલી અવોઇડ કરવું જોઈએ. આસપાસની જગ્યા પર જવું કોઈ વાંધો નથી. જનરલી ફર્સ્ટ 3 months ઓફ પ્રેગ્નન્સી અને ધેન લાસ્ટ મંથ ઓફ પ્રેગ્નન્સી કોઈ પણ લોંગ ટ્રાવેલ અવોઇડ કરવું જોઈએ, કારણ કે એ દરમિયાન જો કંઈ પણ ઇમરજન્સી આવે તો આપણે કોઈ નજીકની હોસ્પિટલ પર જનરલી આપણે પહોંચી શકતા નથી. જેમ કે આપણે છેલ્લો મહિનો ચાલી રહ્યો છે, કોઈ માતાનો 9મો મહિનો ચાલી રહ્યો છે અને કોઈ લોંગ ટ્રાવેલ પર જાય અને અચાનક જો ડિલિવરીનો દુખાવો પડે તો નજીકની હોસ્પિટલ સુધી પહોંચવું ઘણી વખત મુશ્કેલી પડી શકે અને બાળક અને માતાની જાન પર ખતરો થઈ શકે. એટલા માટે જનરલી પ્રેગ્નન્સી દરમિયાન કોઈ લોંગ ટ્રાવેલ આપણે અવોઇડ કરવું જોઈએ. યોગ્ય આહાર આપણે કહી શકીએ કે જે આહારની અંદર પૂરતા પ્રમાણની અંદર પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ, એ સાથે સાથે ફાઈબર્સ અને બાકીના બધા ન્યુટ્રિયન્ટ્સ મળી શકે એ રીતનો જે ખોરાક બની શકે માતા માટે, એ માતાને પૂરતો આહાર આપી શકે. કારણ કે પ્રેગ્નન્સી દરમિયાન જે માતાની અને બાળકની નીડ છે એ વધતી જાય છે, તો એ પ્રમાણે એનો ડાયટ પણ મોડિફાય થવો જોઈએ. સો જે બી ડાયટ આપણે આપીએ માતાને એની અંદર 30 to 40% કાર્બોહાઈડ્રેટ્સ, 30 to 40% ની અરાઉન્ડ પ્રોટીન્સ, એ સિવાય 20 to 25% ફેટ અને બાકી બધામાં ફાઈબર્સ છે, બાકી બધા માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છે જેની અંદર આયર્ન આવે, મેગ્નેશિયમ છે, બધા માઇક્રોન્યુટ્રિયન્ટ્સ પણ ઇન્વોલ્વ થવા જોઈએ. તો જનરલી આપણે કોઈ પણ માતાને એકદમ પરફેક્ટ ડાયટ તો ના કહી શકીએ, પણ જે એડેક્વેટ ડાયટ આપણે રૂટીનમાં જે ખાતા હોય એમાંથી આપણે જો સજેસ્ટ કરી શકીએ તો આપણે એક થાળી મેથડ હોય છે જે આપણે એમને કહી શકીએ કે એક થાળીની અંદર આપણે 50% એક જગ્યા બનાવવાની, 50% અંદર ગ્રીન લીફી વેજીટેબલ્સ છે યા કોઈ બી વેજીટેબલ્સ છે આપણે ઇન્ક્લુડ કરવા જોઈએ, જેની અંદર થોડું શાક છે અને એના સિવાયના સેલેડ છે. સેલેડની અંદર આપણે કુંબર છે, મતલબ કાકડી છે, ટમેટા છે, કેબેજ છે, જે બી એમને પસંદ હોય એ, સાથે સાથે કોઈ એક સબ્જી અને બીજા હાફની અંદર આપણે પ્રોટીન્સ એડ કરવાનું કહી શકીએ. કોઈ પણ દાળ છે, અગર પેશન્ટ ઈંડા કે એવું કંઈ ખાતી હોય તો એગ્સ છે, મીટ છે તો જનરલી આપણે અનકુક્ડ મીટ અવોઇડ કરવાનું કહીએ. કુક્ડ મીટ છે, કુક્ડ ફિશ છે, એ પ્રોટીન પાર્ટની અંદર આપણે એને એડ કરવાનું કહી શકીએ. અને બાકીનું જે
25% હિસ્સો બચ્યો છે એની અંદર રાઈસ અને રોટી એ આપણે સજેસ્ટ કરી શકીએ. તો એ ઇઝી અને એક્સપ્લેનેબલ વસ્તુ છે કે નોર્મલ માણસને પણ સમજણ પડે કે આટલી વસ્તુ આપણે નોર્મલ અને ડેલી દિવસની અંદર ઇન્ક્લુડ કરવી જોઈએ. અને એક બીજી વસ્તુ છે કે જે નોર્મલી પ્રેગ્નન્સીની અંદર પેશન્ટ આટલું બધું એક સાથે જનરલી ખાઈ શકે નહીં, તો પેશન્ટને ડિવાઇડેડ મિલ્સ લેવાનું કહેવું જોઈએ કે જેમ કે 3 મેજર મિલ્સ અને 3 માઇનર મિલ્સ, કે દરેક એ મિલ્સની અંદર એ કન્ટિન્યુઅસલી થોડું થોડું ખાતી રહે તો આખો દિવસ એને વીકનેસ ના આવે અને બાળકને પણ ન્યુટ્રિશન મળી રહે. તો 3 માઇનર મિલ્સની અંદર આપણે જનરલી ફ્રૂટ્સ છે યા ડ્રાય ફ્રૂટ્સ છે, મિલ્ક છે, એ બધી વસ્તુ આપણે એડ કરવાનું કહી શકીએ. અને સાથે સાથે 3 મેજર મિલ્સની અંદર જે પણ એમને મિલ્સ નોર્મલી પસંદ હોય આપણે એડ કરવાનું કહી શકીએ. અને બીજી 2 વસ્તુ આપણે એડ કરી શકીએ કે જે આયર્ન અને કેલ્શિયમનો પ્રોબ્લેમ, મતલબ ગમે તેટલું પેશન્ટ ખાય પણ આયર્ન અને કેલ્શિયમની નીડ એ જનરલી પૂરી પાડી શકતી નથી બાળક માટે. તો આપણે અલગથી સપ્લિમેન્ટ્સ આપણે ચાલુ કરી શકીએ. આપણા ગવર્મેન્ટે પણ સપ્લિમેન્ટ્સ ફ્રીમાં આપે છે, જેમાં આયર્ન મુક્ત પ્રોગ્રામ છે. એની અંદર ગર્ભાવસ્થાની અંદર પેશન્ટને કમ્પલસરી 3જા મહિના પછી આયર્નની ટેબ્લેટ્સ ચાલુ કરવાનું સજેસ્ટ કરે છે. તો કમ્પલસરી પેશન્ટે આયર્નની ટેબ્લેટ્સ થ્રુ આઉટ ધ પ્રેગ્નન્સી લેવી જોઈએ અને પ્રેગ્નન્સી પછી પણ, અને સેમ ફોર કેલ્શિયમ. ગર્ભાવસ્થા દરમિયાન ઉલટી થવા માટેના 2 મેઇન રીઝન છે કે આપણા જેમ પ્રેગ્નન્સી રહે તો એમની સાથે સાથે આપણા શરીરની અંદર હોર્મોનલ ચેન્જ સ્ટાર્ટ થઈ જાય છે. હોર્મોનલ્સ 2 ટાઈપના હોર્મોન્સ છે જે સડનલી ઇન્ક્રીઝ થાય છે. એક છે બીટા એચસીજી કરીને એક હોર્મોન હોય છે એ, અને બીજી વસ્તુ છે ઇસ્ટ્રોજન, જે આપણા નોર્મલ હોર્મોન્સ હોય છે. એ સડનલી રાઇઝ થવાનું ચાલુ કરે. એ જે હોર્મોન વધે આપણા શરીરની અંદર એ ઇનિશિયલી 3 to 4 months પેશન્ટને ઉબકા અને વોમિટિંગ થવા માટે જવાબદાર છે. જ્યારે પણ કોઈ માતા ગર્ભાવસ્થામાં છે તો જનરલી એમને બેક પેઇનની કમ્પ્લેન 7મા મહિના પછી ચાલુ થતી હોય છે, કારણ કે બાળકનું વજન 7મા મહિના પછી સડનલી વધે. 6 મહિના સુધીમાં બાળક નોર્મલી પેટની અંદર મોટું થતું હોય, અવયવો બનતા હોય, એના પછી એનો ગ્રોથમાં વધારો થતો હોય, તેનું વજન વધે. તો જેમ જેમ વજન વધે એમ માતાની આગળના ભાગની અંદર પેટના ભાગમાં વજન વધે તો પાછળ એમને બેક પેઇન થઈ શકે. સો બેક પેઇન ઘટાડવા માટે માતાને સૂતી વખતે આપણે એક સાઈડ ફરીને સુવાનું કહી શકીએ, એક પડખે સૂવું જોઈએ. એની સાથે સાથે પડખે સૂતા વખતે 2 પગની વચ્ચે કોઈ પણ પીલો, જે ઓશીકું છે, એ રાખવાનું આપણે સલાહ આપી શકીએ. એ સિવાય ચેરમાં જ્યારે બેસે તો પાછળ કોઈ સપોર્ટ લઈને બેસવું જોઈએ. આ વસ્તુ આપણે કરી શકીએ જે રૂટીનલી એને બેક પેઇન ઘટાડવામાં હેલ્પ કરે છે. ગર્ભાવસ્થામાં નોર્મલ સોજો આવી શકે, કારણ કે જેમ જેમ બાળક મોટું થાય એમ એમ આસપાસના જે અવયવ હોય છે, લિમ્ફ, આપણે જે નોર્મલ સિસ્ટમ છે જે આપણા શરીરની અંદર બ્લડ ફ્લો અને બધું નોર્મલી રેગ્યુલેટ કરતી હોય છે, સિસ્ટમ પર પ્રેશર આપતું હોય છે બાળકના વજનના લીધે થઈને. તો એ દરમિયાન નીચે જે ડિપેન્ડન્ટ પાર્ટ છે આપણો નોર્મલી પગ, તો ત્યાં એમને સોજા આવી શકે અને એના લીધે થઈને એમને થોડું પગમાં દુખાવો પણ રહી શકે. તો આપણે જ્યારે સૂતા હોઈએ તો સૂતી વખતે એને પગ નીચે પીલો રાખી શકીએ. 2 પીલો રાખીને એની ઉપર પગ રાખીને સુવાથી, નીચે પગમાં મસાજ કરવાથી થોડોક આપણે સોજો ઘટાડી શકીએ છીએ. આપણે પ્રેગ્નન્સી રહે ત્યારથી ડિલિવરી થાય ત્યાં સુધી જનરલી આપણે 12 થી 13 વિઝિટ, નોર્મલ વિઝિટ આપણે ડોક્ટર જોડે કરવી જોઈએ. એવું નથી કે પ્રેગ્નન્સી નોર્મલ ચાલી રહી છે તો આપણે ડોક્ટરને કન્સલ્ટ કરવાની જરૂર નથી, કેમ કે પ્રેગ્નન્સી રહે એના પછી જે ચેન્જીસ છે એ ડોક્ટર જોડેથી આપણે પહેલાથી ડિસ્કસ કરી શકીએ. તો કોઈ પણ હાઈ રિસ્ક પ્રોબ્લેમ્સ આવે, તો સિમ્ટમ્સ આવે તો આપણે તરત ડોક્ટર જોડે આપણે જઈ શકીએ. સો પહેલી વસ્તુ કે આપણે નોર્મલ પ્રેગ્નન્સી રહ્યા પછી રેગ્યુલર ઇન્ટરવલ પર
ડોક્ટર જોડે આપણે કન્સલ્ટ કરવું જોઈએ. બીજી વસ્તુ કે ક્યારે તરત ને તરત ડોક્ટર જોડે ફરીથી જવું જોઈએ. તો જે હાઈ રિસ્ક સિમ્ટમ્સ છે, જેમ કે વજાયનામાંથી બ્લીડિંગ થવી, સડનલી હેડેક થવું, આંખમાં દેખાવામાં પ્રોબ્લેમ થવી, એ સિવાય પેટમાં સડનલી દુખાવો પડવો, બાળકની હલચલ સમજતી ઓછી થવી, એ બાળક ઓછું ફરતું હોય એવું લાગવું, એ બધી વસ્તુઓ જે છે એ તરત ને તરત આપણે ડોક્ટરની જોડે જઈને કન્સલ્ટ કરવું જોઈએ. એ સિવાય ઘણી વખત પેશન્ટને પ્રેગ્નન્સી દરમિયાન ખેંચ આવતી હોય છે, બીપી તરત ને તરત વધી જતું હોય છે. આ બધી વસ્તુ જો પહેલાથી હોય તો પેશન્ટને રેગ્યુલર વીકલી એકવાર ડોક્ટર જોડે ફોલો કરવો જોઈએ.